રાજકોટના ઉપલેટામાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો ખેલ કોંગ્રેસના તાલુકા પંચાયતના ઉમેદવારના દિયરને ધમકી આપવામાં આવી છે। ખારચિયા ગામની સીટના કોંગ્રેસ ઉમેદવાર છે સરોજ વિરગામા। સરોજબેનના દિયર ભરત વિરમગામાને ફોન પર મળી હતી ધમકી। કિશોર નામના વ્યક્તિએ ધમકી આપ્યાનો ઓડિયો પણ વાયરલ થયો છે। ધમકી આપનાર ભાજપના ઉમેદવારનો ભત્રીજો હોવાનો દાવો કરાયો છે। ભાજપના ઉમેદવારનો ભત્રીજો છે કિશોર હુંબલ, જેણે ધમકી આપી। વિરમગામાએ ભાયાવદર પોલીસ મથકે આ સમગ્ર મામલે અરજી કરી આગળની કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી છે। ઓડિયોમાં આખરે શું કેસ સામે આવ્યો, આવો સાંભળીએ। ગમે એને કોન્ટેક્ટ કરી અને એને કે અને તાર ભાભીને લઈને આવે બોધુભાઈ આવે આપણે ફોર્મ ખેંચ લઈએ, બરોબર। જો મેં જગાએ આ પાડીને એટલે મેં હીરે નાયરે નક્કી કર્યું, નકર મારે શું હતું, એક ખેતે ને એક રીએ તો ગાંઠના કોરીનમાંથી એકને વધે, મારે બે ખેતે તો ખેતાવા હતા। એટલે જગ્યા આ પાડી એટલે મેં ઓની એને કન્ડિશન કરીને જગાને પૈસાનું કીધું ને ઓને કીધું। હવે ઓને મારે શું છે એમ કહેવાય કે નથી ખેંચવાનું તારે, બરોબર। હવે જો જગે ચૂંટણી લઈને ભરત એટલે આપણો સંબંધ તો ન્યા વયો ગયો, પછી જિંદગી જગાની બગાડ નાખે। અમારા ખારચિયાના ઉમેદવાર સરોજબેન જગદીશભાઈ વિરમગામાના દેર ભરતભાઈને કોઈ મોબાઈલ નંબર ઉપરથી સરોજબેનનું ફોર્મ પાછું ખેંચી લેવા માટે દબાણ અને ધમકી આપ્યાનો બનાવ બનેલ છે। આ અંગે ભરતભાઈએ ભાયાવદર પોલીસમાં ફરિયાદ પણ કરેલ છે। ભાજપે ચૂંટણી જીતવાને બદલે ખુલ્લી દાદાગીરી અને ધમકીઓ ભરા ફોન કરી પૈસા પણ દેવાની ઓફર કરેલ છે।